સૌરાષ્ટ્રના જળસંચય અભિયાનમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં આવેલા દુધાળા ગામે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા અંદાજે 4 કરોડથી વધુના સ્વનિર્ભર ખર્ચે સાકાર થયેલા ભવ્ય ગુજરાત ગૌરવ સરોવરનું 27મી ઓગસ્ટે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા લોકાર્પણ કરાયું. આશરે 80,000 ચોરસ ફૂટના વિશાળ પટમાં નિર્માણ પામેલું આ સરોવર આશરે 23 કરોડ લીટર પાણીનો સંગ્રહ કરવાની ક્ષમતા ધરાવે છે. હાલમાં પડેલા સાર્વત્રિક વરસાદને પગલે તે પૂર્ણપણે છલકાઈ ગયું છે. આ અવસરે પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયાએ હર્ષ વ્યક્ત કરતા કહ્યું કે અગાઉ અમિત શાહે પોતાના માટે પણ એક જળ પ્રકલ્પ રાખવા ઈચ્છા દર્શાવી હતી, જેના ભાગરૂપે ભારત માતા સરોવરની લગોલગ જ આ નૂતન સરોવરને મૂર્તિમંત કરવામાં આવ્યું છે, જે સમગ્ર પંથક માટે ગૌરવ સમાન સિદ્ધિ છે. મહત્વનું છે કે વર્ષ 2017 અગાઉ દુધાળા અને આસપાસનો સમગ્ર વિસ્તાર અત્યંત ખારાપાટ અને પાણીની તીવ્ર તંગીનો સામનો કરતો હતો. ગાગડિયા નદીનું વહેણ સૂકુભટ રહેતું હોવાથી ખેતી ક્ષેત્રે ખેડૂતોને પારાવાર મુશ્કેલી પડતી હતી. આ પરિસ્થિતિને પલટાવવા માટે ધોળકિયા ફાઉન્ડેશને રાજ્ય સરકારના સહયોગથી જળ સંચયનું ભગીરથ કાર્ય ઉપાડ્યું હતું અને ગાગડિયા નદીના 57 કિલોમીટરના વિસ્તારમાં વિવિધ સ્થળોએ 40 જેટલા ચેકડેમ તથા તળાવો બાંધીને આખા પંથકને જળ સમૃદ્ધ બનાવ્યો હતો. દુધાળાથી શરૂ થયેલી આ જળક્રાંતિ હવે માત્ર અમરેલી પૂરતી સીમિત ન રહેતા કચ્છ, મહીસાગર, સિદ્ધપુર તેમજ બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં વિસ્તરી ચૂકી છે. સંસ્થા દ્વારા હાથ ધરાયેલા કુલ 208 સરોવરોના સંકલ્પમાંથી 198થી વધુ જળાશયોનું નિર્માણ કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી દેવાયું છે, જે ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા અને જળ સુરક્ષા સુનિશ્ચિત કરવામાં સીમાચિહ્નરૂપ સાબિત થઈ રહ્યું છે. આજે આમ તો વિશ્વમાં બહુ સારી વાત છે કે વિશ્વ સરોવર દિવસ છે અને પાણીનું શું મહત્ત્વ છે એ અમિત શાહ સાહેબના આવવાથી આપણા બધા સૌરાષ્ટ્રના માટે એક મેસેજ છે કે આટલો બધો વ્યસ્ત સમયમાંથી સરોવરને મોટિવેટ કરવા, લોકોને મોટિવેટ કરવા, પાણીની સિરિયસ બતાવવા, સ્પેશિયલ આપને સૌને જોયા એમ આવ્યા એમનો ફેમિલી સમયમાંથી સમય કાઢીને આ રક્ષાબંધનના આગલા દિવસે હોય છે અમદાવાદમાં અને આજે પધાર્યા. એટલે પાણી અને બહુ ગમે પણ છે અને પાણી માટે આપણા દેશની બહુ જરૂરિયાત પણ છે. આપણે ગામમાં અને ઘરે ઘરે સીમનું પાણી સીમમાં કેવી રીતે રોકી શકીએ એ મેસેજ છે. પોતે વ્યક્તિગત ઇન્ટરેસ્ટ લેતા હતા પ્લાન્ટેશનમાં બી કે તમે 500 વર્ષ, 400 વર્ષ, 200 વર્ષ ચાલે એવા પીપળા અને વડના પણ ઝાડ વાવો. આ બધા મેસેજ માટે અને ખાસ આવ્યા હતા અને આપણા સૌના માટે, અમરેલી જિલ્લા માટે, અમારે હેતની હવેલી માટે, ધોળકિયા ફાઉન્ડેશન માટે, ગુજરાત માટે બહુ ગૌરવનો દિવસ છે આજે. ગુજરાત ગૌરવ સરોવર અને આજે સરોવર દિવસ ઉજવવામાં આવે છે વિશ્વમાં. વર્લ્ડ વોટર લેક ડે એમ સરોવર દિવસના દિવસે જ ઓપનિંગ કર્યું. આનાથી મોટી આપણા માટે ઘટના ના હોઈ શકે અને અમે લોકો ખુશ છીએ. જે અમે સપના જોયા હતા 2 વર્ષથી, 2 વર્ષ પહેલાં કીધેલું હું એક સરોવરનું ઓપનિંગ કરવા આવીશ. આજનો દિવસ, આજની ઘડી આપણે એમના માટે જ એમને કીધું હતું 5 સરોવર તમને ઉપરથી દેખાય એવું સરોવરનું આપણે લોકેશન બનાવશું અને એનું ઓપનિંગ કર્યું. કેટલા સરોવર આજ દિવસ સુધીમાં બનાવવામાં આવ્યા છે ને હવે આવનારા દિવસોમાં કોઈ જળક્રાંતિ પણ નથી કોઈ નહીં. હવે તો સરકાર જ આપણને આખી નદી ડિસિલ્ટિંગ કરવા માટે, પુનર્જીવિત કરવા માટે આપણી પાસે 3 નદીના કામ વેઇટિંગમાં છે. અત્યારે જમકોડી નદીનું કામ બધાએ જોયું છે ને ચાલે છે, 80% પતી ગયું છે. હજી ઠેબી બી કરવાની છે, ખારી બી કરવાની છે, ઘેલો બી કરવાની છે. ઘણા આપણા ગુજરાત સિવાયના લોકો છે પણ આપણે પહેલાં ગુજરાતની કરવાના છીએ. સરકારને પણ રસ છે. આ કામ પણ જોઈને એને પણ આનંદ થયો છે અને બહુ મોટું જળનું કામ થશે. અમારું ફાઉન્ડેશન, અમારી પાસે જે ટીમ છે, પ્રેક્ટિકલી છે, જે સમજણ છે, 80-20ની સ્કીમમાં આપણે કોઈ પણ ગામમાં લોકો તૈયાર થાય, કોઈ પણ એરિયાના લોકો તૈયાર થાય, આપણે કરવા માટે રેડી છીએ. આપણે દર વર્ષે 3-4 નદી એક સાથે કામ કરી શકીએ એટલી આપણી પાસે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. અત્યાર સુધીના આપણા હિસ્ટ્રીમાં 208 સરોવર બની ચૂક્યા છે. JDC ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.